રાજકારણના સૌથી મોટા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે આજે સજા જાહેર કરી છે। તેમને 7 વર્ષની સજા જાહેર કરવામાં આવી છે અને આ ઉપરાંત 96,000નો દંડ પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે। આ સજા વર્ષ 2023ના વનકર્મીઓ પર હુમલાના કેસમાં જાહેર કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતના રાજકારણમાં હાલમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે। સમાચાર સામે આવી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત જે કુલ 9 આરોપીઓ છે તેમને આજે રાજપીપળાની સેશન કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે। વર્ષ 2023નો વનકર્મીઓ પર હુમલાઓનો આ કેસ હતો અને હવે આ મામલે ખૂબ લાંબી જે કાનૂની લડત ચાલી હતી, સુનાવણીઓ ચાલી હતી, ત્યારબાદ હવે આજે રાજપીપળાની સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે, જેમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત જે કુલ 9 આરોપીઓ છે તેમને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। આ ઉપરાંત 96,000નો દંડ કરવામાં આવ્યો છે। આ કારણે હવે દક્ષિણ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું છે। હવે વાત કરીએ કે વર્ષ 2023નો એક કેસ કયો હતો। તો વર્ષ 2023ના નવેમ્બર મહિનામાં જે ફરિયાદ નોંધાઈ છે તે મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત જે કુલ 9 આરોપીઓ છે તેમની પર આરોપ છે કે ફોરેસ્ટ કર્મચારીઓને તેમણે ઘરે બોલાવ્યા હતા અને ઘરે બોલાવીને તેમને મારવામાં આવ્યો હતો અને આ પછી જે કોર્ટમાં ખૂબ લાંબી કાનૂની લડત ચાલી હતી અને આ પછી હવે આજે રાજપીપળાની જે સેશન્સ કોર્ટ છે તેમણે ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત જે કુલ 9 આરોપીઓ છે તેમને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે। આપને એ પણ જણાવી દઈએ કે ચૈતર વસાવા આ અગાઉ વર્ષ 2025માં પણ તેઓ જેલમાં જઈને આવ્યા છે। વર્ષ 2025માં જુલાઈ મહિનાની 5મી તારીખે તેમની ધરપકડ કરવામાં આવી હતી, કેમ કે તે સમયે તેમની પર આરોપ લાગ્યો હતો કે જે જિલ્લાની સંકલન સમિતિની બેઠક છે તેમાં તેમણે મારામારી કરી હતી અને આ કારણે નર્મદા પોલીસે તેમની ધરપકડ કરી હતી અને આ પછી જ્યારે ગુજરાત વિધાનસભાનું વર્ષ 2025નું જે ચોમાસું સત્ર શરૂ થયું હતું તે અગાઉ ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા અને હવે ફરી એકવાર વર્ષ 2023નો આજે વનકર્મીઓ પર હુમલાનો આ જે કેસ છે તેમાં ચૈતર વસાવાને હવે આજે દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આ ઉપરાંત 96,000 રૂપિયાનો તેમને દંડ પણ કરવામાં આવ્યો છે। તો જોવાનું એ રહે છે કે હવે આગામી સમયમાં ચૈતર વસાવા કયા કાયદાકીય પગલાઓનો તેઓ ઉપયોગ કરે છે। તો હવે આ સમગ્ર મામલે સરકારી વકીલ વંદના ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આ જે મેટર છે એ 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે। એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે। તમામ આરોપીઓને સાંભળ્યા છે નામદાર કોર્ટે। બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે। આમાં સૌથી 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે એમાં, એટલે બપોર પછી ખ્યાલ આવશે કે નામદાર કોર્ટે શું સજા કરી છે। હું અત્યારે હાલમાં ઇન્ચાર્જ છું અને એના જે મુખ્ય જે સરકારી વકીલ હતા એ ડીજીપી શ્રી મિસ્ટર જે ગોહિલ હતા। ઇનિશિયલ સ્ટેજ જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે મિસ્ટર ગોહિલ હતા અને અત્યારે એમાં સ્પેશિયલ 50 તરીકે મિસ્ટર અય્યર આવી રહ્યા છે, એટલે વધારે માહિતી તમને એ લોકો જ આપી શકશે। આ જે મેટર છે એ 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે। એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે
અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે. અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે. તમામ આરોપીઓને સાંભળ્યા છે નામદાર કોર્ટે. બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે. જોગવાઈ શું છે બેન આમાં સૌથી 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે એમાં. એટલે બપોર પછી ખ્યાલ આવશે કે નામદાર કોર્ટે શું સજા કરી છે. સાક્ષીઓને કે નિવેદનો કઈ રીતનું છે? હું અત્યારે હાલમાં ઇન્ચાર્જ છું અને એના જે મુખ્ય જે સરકારી વકીલ હતા એ ડીજીપી શ્રી મિસ્ટર જે ગોહિલ હતા. ઇનિશિયલ સ્ટેજ જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે મિસ્ટર ગોહિલ હતા અને અત્યારે એમાં સ્પેશિયલ પીપી તરીકે મિસ્ટર અય્યર આવી રહ્યા છે. એટલે વધારે માહિતી તમને એ લોકો જ આપી શકશે.